ભરૂચના દહેજ ખાતે ₹2153 કરોડના ડ્રગ્સનો નાશ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના 24 એકમો દ્વારા કુલ 876 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ ₹2153 કરોડની કિંમતનો નાર્કોટિક્સ જથ્થો, 13,249.127 કિલોગ્રામ ડ્રગ્સ અને 5,71,028 બોટલો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ભરૂચ, નર્મદા, સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, તાપી, વ્યારા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ડાંગ, આહવા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ, ખેડા, નડિયાદ, પશ્ચિમ રેલવે, વડોદરા અને અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિત CID ક્રાઇમ અને ATSની ટીમની કામગીરી આવરી લેવાઈ હતી. ત્યારબાદ GACL કંપની દહેજ ખાતે NDPS હેન્ડબુકના વિમોચનનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલી આ હેન્ડબુકનો મુખ્ય હેતુ તપાસ અધિકારીઓને સુદૃઢ માર્ગદર્શન પૂરું પાડવાનો અને કાયદાનું કડક અમલીકરણ કરવાનો છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં કન્વિક્શન રેશિયો 65% આસપાસ છે, જે કાયદાકીય મજબૂતાઈ દર્શાવે છે. આગામી દિવસોમાં ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે કોઈપણ કાયદાકીય છટકબારી ન રહે તે રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલિસી હેઠળ જુદા જુદા 21 મોટા કેસોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 278 પોલીસ જવાનોને ₹59.42 લાખની ઇનામી રકમ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો સર્વશ્રી અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, DK સ્વામી, રાજ્યના પોલીસ વડા શ્રી GS મલિક, CID ક્રાઇમના ડૉક્ટર KL રાવ, વડોદરા રેન્જ IG સંદીપસિંહ, CID ક્રાઇમના IGP ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવાણે, DDO શ્રી યોગેશ કાપસે સહિત પોલીસ વિભાગ, વહીવટી તંત્ર અને GACL કંપનીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ.